માણસોનું કે આર્કિટેક્ચરનું કોઈનું આવું કામ નથી કે આવું વસ્તુ બનાવી શકે. કુદરતી રીતે જ બનેલો મિત્રો આખું એક કડિયાદરો કચ્છ છે. કુદરત જ કરી શકે, આપણે મનુષ્યનું કોઈનું કામ નથી આ આકાર બનાવવો હોય. જો પથ્થરોનો આકાર જોવો ને તેમની ડિઝાઇન જોવો એટલે તમને સરસ મજા આવશે મિત્રો જોવાની. જો તમને એમ લાગે કે કોઈ ચંપલના નિશાન છે, આ ચંપલના નિશાન નથી. આ કુદરતી રીતે પાણીના પ્રવાહમાં મિત્રો જો આ આકાર પામેલા એક પથ્થર છે. જો આ કેટલું ઊંડું હોય છે મિત્રો આપણને જરાય ખ્યાલ નથી, કારણ કે જો આપણે જ્યાં સુધી નજર કરીશું ત્યાં સુધી કોઈ ઊંડાઈ આપણને દેખાતી નથી. જો અત્યારે અને સરસ મજાના મિત્રો જો કુદરતી પથ્થરો વચ્ચે આપણે તમને દેખાડી રહ્યા છીએ કચ્છના સુપ્રસિદ્ધ એવા કડિયાદરો કચ્છના નજારા. જો મિત્રો જો જ્યાં પથ્થર એ મિત્રો જો પાણીના પ્રવાહથી જો અહીંયા નીચે પડેલો છે, અને આ પથ્થરનો મિત્રો તમે આકાર જોશો તો તમને સરસ મજા આવશે. મિત્રો તમે અહીંયા નજરે રૂબરૂ જોશો તો તમને આ જગ્યાની જોવા મજા આવશે. આપણે તો તમને મિત્રો વિડીયોમાં માધ્યમથી દેખાડજો કેવડો મોટો પથ્થર છે અને કેવી રીતે મિત્રો જો શિલા આખી ઊભી છે. શું બોલવું મિત્રો આપણને મને કંઈ ખ્યાલ નથી આવતો જો મિત્રો, કારણ કે હું વિડીયો ઉતારતા પણ મિત્રો અચંબિત છું કે આવી સરસ મજાની જગ્યા મેં પહેલી વાર જોઈ છે અત્યારે કચ્છના જંગલોમાં. મિત્રો જો કેવડા મતલબ પથ્થરોથી મિત્રો આ પહાડ હશે, અને જે પાણી ચીરીને મિત્રો જે વરસાદનું પાણી આવતું હોય છે તે ચીરાઈને મિત્રો જો સરસ મજાની એક રંગબેરંગી પથ્થરોમાં મિત્રો જો આકૃતિ તૈયાર થઈ ગઈ છે. જો તમે કલરની ડિઝાઇન જોશો મિત્રો, જો લાલ, મરૂન, વ્હાઇટ, યલો, પીળો કલરનો જો આ લેયર તમે જોશો તો વ્હાઇટ કલરની દેખાશે. જો તમને આ વ્હાઇટ કલરની દેખાશે, આ મરૂન કલરની દેખાશે, આ બ્લેક કલરની દેખાશે, આ બ્રાઉન કલરની દેખાશે, આ ગ્રે કલરની દેખાશે અને આ પીળા કલરની દેખાશે. જો કેટલા લેયરથી મિત્રો જો આ પથ્થર બનેલો છે, અને વિશ્વ વિખ્યાત મિત્રો આ કચ્છમાં આવેલી મિત્રો એક અજીબો ગરીબ જગ્યા છે મિત્રો, જ્યાં પાણીના પ્રવાહથી મિત્રો જો આવી રીતે અહીંથી પાણીનો પ્રવાહ આવતો હોય ને પાણીના પ્રવાહથી જ મિત્રો જો સરસ મજાનો આકાર થતો હોય છે. તો જો આપણે આગળ જ્યાં ધીમે ધીમે તમને દેખાડશું. જો મિત્રો પથ્થરનો કલર જોશો તો તમને સરસ મજા આવશે જોવાની મિત્રો. જો અને જો મિત્રો આ ખાડો મિત્રો કેટલો ઊંડો છે તે તમે પણ મિત્રો અનુમાન નહીં કરી શકો. જેમાં પાણી ભરેલું છે, જો આ પાણીનું વહેણ ધીમું ધીમું જઈ રહ્યું છે અત્યારે જો તમે જોઈ રહ્યા છો તે. જો કચ્છમાં આવતા હોય ને આ જો એક વિશ્વ ધરોહરમાં જગ્યા ન જોઈ હોય તો તમે જરૂર આવજો. 100% મિત્રો તમને જોવાની જગ્યા મજા આવશે. જો આની અંદર પણ મિત્રો જો પાણીમાં જો કેવા મિત્રો જો આકાર થઈ ગયા છે. આ પાણી જ્યારે મિત્રો તડકાનું સુકાશે ત્યારે પણ મિત્રો જો આનો અંદરનો જોવાનો નજારો મિત્રો એકદમ અલગ છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું એક નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે કચ્છની એક એવી જગ્યાએ આવી ગયા છીએ જે વિશ્વની એક ધરોહરમાં આવે છે, અને દેશ વિદેશથી લગભગ ખાસ કરીને વિદેશથી મિત્રો આ જગ્યા જોવા લોકો મિત્રો અહીંયા પહોંચતા હોય છે. તો આ જગ્યા વિશે મિત્રો આજે સંપૂર્ણ જ માહિતી મિત્રો તમને આપો. મારી પાછળ તમે જોઈ શકો છો મિત્રો એક વિશ્વ ધરોહરમાં લગભગ આ એક જગ્યા આવે છે જેને કડિયાદરો કચ્છ કહેવાય છે. આપણે તમે જે વસ્તુ આજે વિડીયોમાં તમને દેખાડવાના છે મિત્રો કે પાણીની શું તાકાત હોય છે, અને પાણી કેવા આકાર આપણને ઉત્પન્ન કરીને દેખાડતા હોય છે. તો જો મિત્રો જ્યાં આપણે અત્યારે જે ઊભા છીએ મિત્રો જો તે પથ્થર ઉપર જ આપણે અત્યારે ઊભા છીએ, અને જે આ પથ્થર ઉપર તમે ડિઝાઇન જોઈ શકો છો અત્યારે કે જે પાણીના પ્રવાહથી મિત્રો બનેલી છે, અને સરસ મજાનો મિત્રો જો ફોરમાં આપણે અત્યારે જઈ રહ્યા છીએ મિત્રો. જો મિત્રો હજી તો મિત્રો આપણે આ સ્ટાર્ટિંગની જ જગ્યા તમને દેખાડી રહ્યા છીએ. જો આપણે જેમ આપણે આગળ જશું જો મિત્રો તેમને જે નાના મોટા પથ્થર અત્યારે દેખાઈ રહ્યા છે. જો હવે એ તો ખાલી નાના મોટા પથ્થર છે, આપણે તેના પથ્થરના આકાર જોશું તો મિત્રો તમને ખબર પડશે. અને આપણે સામે પણ મિત્રો જો તમને જે થાંભલા દેખાય છે તે પાછળ તો તે બાજુ પણ આપણે જવાના છીએ. તો મિત્રો આપણે તમને દેખાડશું. ચાલો મિત્રો હવે આગળ. જો મિત્રો જેવું જો ચોમાસાનું વરસાદનું મિત્રો પાણી આવતું હોય છે મિત્રો, તેનું વહેણ જોઈ શકો છો ને જો પથ્થરનો આકાર જોઈ શકો છો મિત્રો. જો કેવા પથ્થરથી આકાર પાણીના પ્રવાહથી આકાર થઈ ગયા છે. જો મિત્રો આપણે જે અત્યારે ઊભા છીએ મિત્રો પથ્થર ઉપર જ ઊભા છીએ, અને પાણીનો પ્રવાહ મિત્રો જો આ બાજુથી કેટલો આવતો હોય છે, અને તમે તેનું અનુમાન કરી શકશો કે પાણીની શક્તિ કેટલી હોય છે મિત્રો. જો
જો તો સરસ મજાની મિત્રો આપણને અત્યારે જો આ જગ્યા જોવાની મજા આવી રહી છે. આપણે તમને પણ મિત્રો વિડીયોમાં દેખાડશું કે કચ્છમાં મિત્રો જે કડિયાદરો કચ્છ આવેલું છે તો તે જગ્યા કેવી હોય છે તે સંપૂર્ણ માહિતી મિત્રો આજે આપણે તમને વિડીયોમાં દેખાડશું. અને આપણે આ બાજુ મિત્રો આગળ જશું કારણ કે જો રસ્તો આપણને આ બાજુ દેખાઈ રહ્યો છે. જો મિત્રો આપણને એમ લાગે કે કોઈ જગ્યાએ આપણે ફરવા કાચબાનું સ્ટેચ્યુ એ મૂકેલું હોય. જો મિત્રો દેખાય તમને જો મિત્રો જો અત્યારે જો વરસાદનું પાણી મિત્રો જોવામાં ભરેલું જ છે. જો તો તમે કચ્છમાં આવતા હોય ને આ જો એક વિશ્વ ધરોહર સમા જગ્યા ન જોઈ હોય તો તમે જરૂર આવજો. 100% મિત્રો તમને જોવાની જગ્યા મજા આવશે. જો આની અંદર પણ મિત્રો જો પાણીમાં જો કેવા મિત્રો જો આકાર થઈ ગયા છે. આ પાણી જ્યારે મિત્રો તડકાનું સુકાશે ત્યારે પણ મિત્રો જો આનો અંદરનો જોવાનો નજારો મિત્રો એકદમ અલગ છે. જો જો મિત્રો કેવું સરસ મજાનું અત્યારે આપણને ચિત્ર દેખાય છે. જો આપણે ઉપરથી આપણે અત્યારે મિત્રો નીચે આવ્યા છીએ અને ધીમે ધીમે આગળ જશું ને છેક સુધી આપણે જે નદી છે ત્યાં પણ આપણે તમને લઈ જશું. જો મિત્રો આ આકાર જોવો પથ્થરોનો. જો આપણે મિત્રો આગળ જશું. જો અહીંયાથી ક્યાંયથી મિત્રો ઉપર ચડવાની જગ્યા નથી પણ આપણે સંભાળીને મિત્રો જો ઉપર જઈએ છીએ. અત્યારે એકદમ ચોખ્ખું પાણી છે મિત્રો. જો આ પાણીનો પણ મિત્રો તમે જો કે જો આ બાજુથી પાણી અત્યારે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. તમને દેખાશે નહીં, તમે સામે નજર કરશો જો અત્યારે ધીમો વહેણ દેખાઈ રહ્યો છે. જો મિત્રો આ પથ્થર જો આ બાજુના આખું એક મિત્રો જો આખું એક કચ્છનું એક જંગલ છે. સરસ મજાનું મિત્રો જંગલ છે. આપણે જંગલના રસ્તા પણ આપણે તમને આ વિડીયોમાં જ દેખાડશું. જો પાછળ તમે જોઈ શકો છો મિત્રો જો ટુરિસ્ટ જો ધીમે ધીમે બધા પહોંચી રહ્યા છે. અને આખું આ એક તળાવ છે જ્યાંથી આપણે પાણીનો મેઇન પ્રવાહ નીકળતો હોય છે. પણ જે વરસાદ મિત્રો જંગલમાંથી થતો હોય ને અહીંયા પહોંચતો હોય તેનો પ્રવાહ મિત્રો અહીંયાથી નીકળતો હોય ને આ તેના પ્રવાહથી જ મિત્રો આ આકાર પામેલા બધા પથ્થર છે. જો અહીંયા પણ નીચે મિત્રો જો સરસ મજાના જો ખાબોચિયા ભરેલા છે. હવે આપણે આ બાજુ જશું. જો તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. વિશ્વ વિખ્યાત મિત્રો આ કચ્છમાં આવેલી મિત્રો એક અજીબોગરીબ જગ્યા છે મિત્રો. જ્યાં પાણીના પ્રવાહથી મિત્રો જો આવી રીતે અહીંથી પાણીનો પ્રવાહ આવતો હોય ને પાણીના પ્રવાહથી જ મિત્રો જો સરસ મજાનો આકાર થતો હોય છે. તો જો આપણે આગળ જશું ધીમે ધીમે તમને દેખાડશું. જો મિત્રો પથ્થરનો કલર જોશો તો તમને સરસ મજા આવશે જોવાની મિત્રો. જો અને જો મિત્રો આ ખાડો મિત્રો કેટલો ઊંડો છે તે તમે પણ મિત્રો અનુમાન નહીં કરી શકો. જો આમાં પાણી ભરેલું છે. જો આ પાણીનું વહેણ ધીમું ધીમું જઈ રહ્યું છે અત્યારે. જો તમે જોઈ રહ્યા છો કે જો સરસ મજાનો મિત્રો જો આપણને કુદરતી સૌંદર્ય જેવો અત્યારે દ્રશ્ય આપણને દેખાઈ રહ્યો છે. આપણે અત્યારે જો અહીંથી તો નીચે નહીં ઉતરી શકી. હવે આપણે આગળથી આ બાજુથી ફરીને આપણે જશું અને ઉપરથી આપણે પાછળ જશું અને તમને નીચેથી વ્યૂ દેખાડશું મિત્રો. કેવો સરસ મજાનો વ્યૂ આવે છે. તો વિડીયો મિત્રો આપણે કટ નહીં કરીએ, ભલે આપણે લાંબો વિડીયો થશે પણ તમને કન્ટિન્યુ વિડીયો આપણે તમને દેખાડશું. જો આવી રીતે આપણે ઉપર ચડીશું અને ક્યાંથી નીચે ઉતરવાની જગ્યા હોય છે તે આપણને દેખાડશું. જો મિત્રો કેવડી મોટી વિશાળ એક જગ્યા છે. જો મિત્રો તમે જોઈ શકો છો. જો અને આ નદીમાં પણ મિત્રો ઘણી બધી મગરો છે તો તે પણ આપણે તમને દેખાડશું. તો આપણે પછી આ બાજુનો એરિયો આપણે કવર કરીને પછી આપણે જે એક સામે જે મોટા મોટા પથ્થરો તમને દેખાઈ રહ્યા છે ત્યાં આપણે જશું. અત્યારે આપણે જો મિત્રો અહીંથી ક્યાંથી નીચે ઉતરવાની જગ્યા છે તે શોધશું મિત્રો. જો અહીંયાથી બહુ ઊંડું ઉતરવાનું છે મિત્રો. આપણે ફરીને ક્યાંક જવું જોશે. જો મિત્રો પથ્થરોનો આકાર મિત્રો ઉપરથી જોવો તમને કેવો લાગે છે. જો
જો મિત્રો ઉપરથી કેવા સરસ આપણને દ્રશ્યો દેખાઈ રહ્યા છે, પણ આપણે આગળથી જાશું ફરીને, કારણ કે અહીંયાથી નીચે ઉતરવાની જગ્યા નથી. જો મિત્રો, જો પથ્થરનો કલર જો, આકાર જો મિત્રો. જો અમારા કિશોરભાઈ પણ મિત્રો જો વિડીયો બનાવી રહ્યા છે ને, જો કલર આકાર જુઓ મિત્રો તમે. જો જો જય માતાજી, જય માતાજી. અત્યારે જો બધા આપણે શૂટિંગ કરવા અહીંયા પહોંચી ગયા છીએ અને સરસ મજાના કડિયાદ કચ્છની મિત્રો આપણે માહિતી આપણે આપી રહ્યા છીએ. જો આ કલર, આ પથ્થરનો કલર જોઈને તમે કહેશો મિત્રો જો કેવો પાણીનો પ્રવાહ છે, અને પ્રવાહથી જ મિત્રો જો આખા આકાર પામેલા છે. જો દેખાડશે આપણે આગળ તમને. જુઓ મિત્રો, સૌંદર્ય તમે કહી શકો, બાકી માણસોનું કે આર્કિટેક્ચરનું કોઈનું આવું કામ નથી કે આવું વસ્તુ બનાવી શકે. કુદરતી રીતે જ બનેલો મિત્રો આખું એક કડિયાદરો કચ્છ છે. જો આપણે અહીંથી નીચે ઉતરશું, નીચેથી તમને દેખાડશું મિત્રો ક્યાંથી નીચે ઉતરવાનું હોય છે. લગભગ આપણે આ બાજુથી જશું તો નીચે રસ્તો મળી જાય. જો અહીંથી આપણે ધીમે ધીમે નીચે ઉતરશું. આપણે ભલે 2 વિડીયોના પાર્ટ કરવા પડે, પણ આપણે દેખાડશું આપણે પૂરેપૂરું. અહીંયાથી ઉતરવાનું કંઈ દેખાતું નથી કે કિશોરભાઈ? છે અહીંયા છે. હવે આપણે અહીંથી નીચે ઉતરશું. જો મિત્રો, કુદરતી છે, કુદરત જ કરી શકે. આપણે મનુષ્યનું કોઈનું કામ નથી આ આકાર બનાવવો હોય. જો જો પથ્થરોનો આકાર જોવો ને તેમની ડિઝાઇન જોવો એટલે તમને સરસ મજા આવશે મિત્રો જોવાની. જો જો તમને એમ લાગે કે કોઈ ચંપલના નિશાન છે, ચંપલના નિશાન નથી. આ કુદરતી રીતે પાણીના પ્રવાહમાં મિત્રો જો આ આકાર પામેલા એક પથ્થર છે. જો 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 આ કેટલું ઊંડું હોય છે મિત્રો આપણને જરાય ખ્યાલ નથી, કારણ કે જો આપણે જ્યાં સુધી નજર કરીશું જ્યાં સુધી કોઈ ઊંડાઈ આપણને દેખાતી નથી. જો અત્યારે જો ધીમું ધીમું મિત્રો જો પાણી અત્યારે સરસ મજાના મિત્રો જો કુદરતી પથ્થરો વચ્ચે આપણે તમને દેખાડી રહ્યા છીએ કચ્છના સુપ્રસિદ્ધ એવા કડિયાદરો કચ્છના નજારા. જો મિત્રો, જો જો મિત્રો એકદમ જો મિત્રો ક્રિસ્ટલ ક્લિયર વોટર આપણને જો અત્યારે દેખાઈ રહ્યું છે, અને પથ્થરોનો આકાર જ મિત્રો જો આપણને આશ્ચર્યચકિત કરે છે કે આ કુદરતનું સૌંદર્ય છે કે કુદરતનો નજારો છે મિત્રો. જો જો આ પથ્થર જો મિત્રો, આ પથ્થર હલે એમ નથી. જો આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો નદી પાસે મિત્રો. જો આ પથ્થરનો આકાર જોવો મિત્રો. જો મિત્રો, જો આ પથ્થર મિત્રો જો પાણીના પ્રવાહથી જો નીચે પડેલો છે, અને આ પથ્થરનો મિત્રો તમે આકાર જોશો તો તમને સરસ મજા આવશે મિત્રો. તમે અહીંયા નજરે રૂબરૂ જોશો તો જ તમને આ જગ્યાની જોવા મજા આવશે. આપણે તો તમને મિત્રો વિડીયોમાં માધ્યમથી દેખાડ. જો કેવો મોટો પથ્થર છે અને કેવી રીતે મિત્રો જો શિલા આખી ઊભી છે અમારા. જો એટલે તમને ખબર પડી જશે કે આ સાઇઝ કેવડી છે. જો કિશોરભાઈ વિડીયોમાં કેવડા દેખાય છે, અને આ પથ્થરની 10 ફૂટ છે આઈદાની પથ્થરની, અને એનાથી ઊંચો પથ્થર છે મિત્રો. જો અમારા મેરભાઈ તો શૂટિંગ કરે છે પણ ક્યાંક ખોવાઈ ગયા એ ખબર નથી. જુઓ મિત્રો, આ પથ્થર જુઓ તમે. જો આ પાણી અત્યારે જો પ્રવાહ રોકાયેલું પાણી છે. આપણે ઉપરથી જે પાણી આવતું હોય આખું પાણી અલગ છે,
અને આ રોકાયેલું નદીનું પાણી છે મિત્રો. આમાં મગર પણ આમાં હોય છે એવું આપણને કિશોરભાઈ જણાવ્યું છે. જો તો સરસ મજાનું મિત્રો આપણે આ જગ્યા જોઈ અને સરસ આપણને જોવાની મજા આવી. હવે આપણે ઉપર જઈશું ને ઉપરથી કંઈક નવા નવા નજારા તમને દેખાડશું મિત્રો. જો મિત્રો આપણને કુદરતી સૌંદર્યની જગ્યા તો આપણને બહુ જ ગમતી હોય છે, એટલે આપણે આવી જગ્યાએ આવતા હોય છીએ ને વિડીયો સ્પેશિયલી આપણા ઓડિયન્સ માટે બનાવતા હોય છીએ. જો જો મિત્રો કેવા ગુફાને દેખાઈ રહ્યા છે અત્યારે. જો આની અંદર મિત્રો પથ્થર પડ્યો છે અને નાના નાના દેડકા આપણને દેખાઈ રહ્યા છે. ઉપરથી જો પાણી ધીમું ધીમું જવી રહ્યું છે. જો આ બાજુથી મિત્રો જો સરસ મજાનો વ્યૂ આવે આપણને. શું બોલવું મિત્રો આપણને મને કંઈ ખ્યાલ નથી આવતો જો મિત્રો, કારણ કે હું વિડીયો ઉતારતા પણ મિત્રો અચંબિત છું કે આવી સરસ મજાની જગ્યાએ મેં પહેલી વાર જોઈ છે અત્યારે કચ્છના જંગલોમાં. મિત્રો જો કેવડા મતલબ પથ્થરોથી મિત્રો આ પહાડ હશે અને જે પાણી ચીરીને મિત્રો જે વરસાદનું પાણી આવતું હોય છે તે ચીરાઈને મિત્રો જો સરસ મજાની એક રંગબેરંગી પથ્થરોમાં મિત્રો જો આકૃતિ તૈયાર થઈ ગઈ છે. જો તમે કલરની ડિઝાઇન જોશો મિત્રો, જો લાલ, મરૂન, વ્હાઇટ, યલો, પીળો કલરનો જો આ લેયર તમે જોશો તો વ્હાઇટ કલરની દેખાશે. જો તમને આ વ્હાઇટ કલરની દેખાશે, આ મરૂન કલર દેખાશે, આ બ્લેક કલરની દેખાશે, આ બ્રાઉન કલરની દેખાશે, આ ગ્રે કલરની દેખાશે અને આ પીળા કલરની દેખાશે. જો કેટલા લેયરથી મિત્રો જો આ પથ્થર બનેલો છે ને જ્યારે પાણીનો ઉપર જ્યારે પાણીનો પ્રવાહ મિત્રો ઉપરથી આવતો હોય છે, જ્યારે આ પથ્થર બધા કપાઈને સરસ મજાનો આકાર અત્યારે લઈ લીધો છે. જો કિશોરભાઈ આપણે બોલાવે છે. જો કિશોરભાઈનો ફોટો પાડવાનો છે.